હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું. જે રીતે આપણે વાત કરી હતી કે ટોટલ ડીસી જનરેટરના આપણે 50 ક્વેશ્ચન એટલે કે MCQ ફોર્મમાં જોવાના છે, જે આવનારી વાયરમેનની ભરતી માટે ખૂબ જ ઉપયોગી થશે. પણ આપણો નિયમ એ પણ છે, તમને ખબર જ હશે કે આપણે જ્યારે પણ MCQ કરાવીએ છીએ, કોઈ પણ નવો ટૉપિક હોય ત્યારે આપણે એની થિયરી પણ કરાવતા હોઈએ છીએ. તો ચાલો આપણે પહેલાં થિયરી જોઈ લઈએ, ડીસી જનરેટર શું છે, કેવી રીતે કામ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીશું MCQની. તો અહીંયા તમે જુઓ, આ તમે જોઈ શકો છો, આ ડીસી જનરેટર છે. તો એમાં એના જે કોમ્પોનન્ટ છે એની પહેલાં વાત કરી લઈએ આપણે. તમે જો અહીંયા બ્રશ આપેલો છે, અહીંયા આ રહ્યો બ્રશ, ક્લિયર છે. કોમ્યુટેટર છે, આર્મેચર છે, ત્યાર પછી બોલ બેરિંગ છે, ફ્રેમ છે, યોગ છે, ક્લિયર. પોલ શું છે, ત્યાર પછી જુઓ અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગ હશે, શાફ્ટ હશે, ક્લિયર. આ બધા પાર્ટ છે, મેઇન પાર્ટ્સ આપણે કહી શકીએ. તો જનરેટરનું કામ શું હોય છે? તો જનરેટર જે હોય છે એ શું કરશે ભાઈ? જનરેટરનું કામ જે છે મુખ્ય શું હોય છે? તો એ મિકેનિકલ એનર્જી, જેમ કે આપણે કોઈ ટર્બાઇન સાથે આની જે શાફ્ટ હશે એ આપણે લગાવીશું ને આ જ્યારે રોટેટ થશે ત્યારે એમાં EMF ઇન્ડ્યુસ થશે, ક્લિયર છે. તો EMF ઇન્ડ્યુસ થશે, એ કામ જનરેટરનું છે. પરંતુ જ્યારે આપણે મોટરની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરશે, ક્લિયર છે. આ મોટરનું કામ છે, ક્લિયર. ચલો હવે જો વાઇન્ડિંગ જે હોય છે, ખાસ સમજો અહીંયા. વાઇન્ડિંગ જે હોય છે, વાઇન્ડિંગ ફિલ્ડ વાઇન્ડિંગની આપણે વાત કરીએ તો ફિલ્ડ વાઇન્ડિંગ જે હોય છે એમાં ફ્લક્સ જે હશે ફિલ્ડ વાઇન્ડિંગમાં પ્રોડ્યુસ થશે. ફ્લક્સ જે છે ફિલ્ડ વાઇન્ડિંગમાં પ્રોડ્યુસ થશે અને આર્મેચર વાઇન્ડિંગ જે હશે આર્મેચર વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થશે, ક્લિયર છે. વાઇન્ડિંગમાં ફિલ્ડ વાઇન્ડિંગમાં ફ્લક્સ પ્રોડ્યુસ થશે, આર્મેચર વાઇન્ડિંગની અંદર EMF ઇન્ડ્યુસ થશે, ક્લિયર. ચાલો વાત કરીએ આપણે સૌથી પહેલાં જે પાર્ટ છે અગત્યનું, જેનું નામ છે યોક. જો યોગ જે છે સ્ટુડન્ટ્સ ખાસ સમજો, યોગ જે છે એ મિકેનિકલ પ્રોડક્શન, મતલબ આ જે ભાગ છે તમે જોઈ શકો છો, આ જે બધો બહારનો જે ભાગ છે તમે ઉપરથી નીચે પછાડશો ને આના મશીનના, મતલબ આ જનરેટરના, તો એને બચાવવાનું કામ કોણ કરશે? સીધી વસ્તુ છે, યોગ જ કરશે. તો યોગ આપણે વ્યાખ્યા આ રીતે લખી શકીએ, મતલબ વ્યાખ્યા મતલબ એક ઇંગ્લિશની ભાષામાં, અંગ્રેજીમાં જો લખો તો પ્રોવાઈડ પ્રોટેક્શન ફ્રોમ મિકેનિકલ ડેમેજ, મિકેનિકલ ડેમેજ, પ્રોવાઈડ પ્રોટેક્શન, એક જાતનું પ્રોટેક્શન કરશે, ક્લિયર છે. હવે એની તમે જો એનું જે પાથ હશે ત્યાં મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થશે. તો એ કેટલું ફ્લક્સ હશે ખાસ સમજો તો 5/2 જેટલું ફ્લક્સ હશે, ક્લિયર છે. હવે બીજી વસ્તુ અગત્યની કે આ યોગ જે હોય છે ખાસ સમજો, આ જે યોગ જે હોય છે એમાં બે મશીન હશે, એક મોટું મશીન હશે, એક નાનું મશીન હશે. તો જ્યારે નાનું મશીન હોય તેમાં કાસ્ટ આયરનનો ઉપયોગ થાય. કાસ્ટ આયરન ખાસ યાદ રાખજો, કાસ્ટ આયરનનો ઉપયોગ થશે. જ્યારે નાનું મશીન હશે, મશીન કેવું હશે તો મશીન નાનું મશીન હોય તો ત્યાં કાસ્ટ આયરનનો ઉપયોગ થશે, અને મોટું મશીન હોય ત્યાં સ્ટીલ એટલે કે ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ થશે, ક્લિયર છે. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, ચલો હવે વાત કરીએ આપણે જો અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગની વાત કરીએ. હવે જો ફિલ્ડ વાઇન્ડિંગ જે હોય છે એમાં બે પ્રકારની ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે. સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ, બીજી શન્ટ માટે હોય છે. સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ, તો આમાં જે વાયર વપરાય છે, વાયર કેવું હશે? આમાં જાડું વાયર હશે, જાડું વાયર હશે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગની અંદર. અને શન્ટ જ્યારે મશીન હશે, શન્ટ જનરેટર હશે તો એમાં જે વાયર હશે એ પાતળું વાયર હશે. કેવું હશે? પાતળું વાયર હશે, ક્લિયર છે. અને આ ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એ પોલ કોર જે હશે એના ઉપર માઉન્ટ કરેલું હશે, બરાબર, આમ માઉન્ટ કરેલું હશે, ક્લિયર થઈ ગયું. તો સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ હોય ત્યાં જે વાયર વપરાય છે, મતલબ જે સ્મોલ નંબર ઓફ ટર્ન્સ જે હશે એ થીક વાયર હશે, મતલબ જાડું વાયર હશે. ઓલું જે વાયર જે છે શન્ટ મશીનની અંદર, શન્ટ જનરેટરની અંદર પાતળું વાયરનો ઉપયોગ થાય છે. હવે જો ખાસ સમજો, હવે બે પ્રકારના અહીંયા આ કમ્પનસેટિંગ વાઇન્ડિંગ બી હોય છે. તો કમ્પનસેટિંગ વાઇન્ડિંગ તમે જોયું હોય તો એમાં આર્મેચર રિએક્શનને શું કરશે? ઘટાડવા માટે કમ્પનસેટિંગ વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે, ક્લિયર છે. હવે આ કમ્પનસેટિંગ વાઇન્ડિંગ ક્યાં લાગે છે? તો યાદ રાખજો, કમ્પનસેટિંગ વાઇન્ડિંગ જે છે આર્મેચર વાઇન્ડિંગના સિરીઝમાં લાગશે. ક્યાં લાગશે ભાઈ? આર્મેચર વાઇન્ડિંગમાં સિરીઝમાં લાગશે, ક્લિયર. આર્મેચર વાઇન્ડિંગમાં સિરીઝમાં લાગશે, ક્લિયર થઈ ગયું? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? હવે જો કોમ્યુટેટરની વાત કરીએ તો આ કોમ્યુટેટરનું કામ શું છે?
તો કમ્યુટેટરનું કામ છે એઝ એ તમે જનરેટર વાત કરીએ આપણે તો મિકેનિકલ રેક્ટિફાયરનું કામ છે. મતલબ રેક્ટિફાયરનો મતલબ શું, એસીનું ડીસીમાં કન્વર્ટ કરશે. ક્લિયર છે. પણ જો મોટરની વાત હોય તો મોટરમાં જે કમ્યુટેટર હોય છે એ ઇન્વર્ટર તરીકે કામ કરશે, એઝ એ ઇન્વર્ટર તરીકે કામ કરશે. ક્લિયર છે. ચાલો આગળ વાત કરીએ આપણે. તો આ બ્રશની વાત કરીએ. આ બ્રશ તમે જોયા હોય તો બ્રશનું કામ શું છે, કલેક્ટ કરંટ ફ્રોમ ધ કમ્યુટેટર એન્ડ સપ્લાય ટુ લોડ. લોડને સપ્લાય કરશે તો આ કરંટનું કલેક્ટ કરશે. બરાબર. કલેક્ટ કરંટ કોમ્યુટેટરમાંથી જે કરંટ આવશે એને કલેક્ટ કરશે અને લોડને સપ્લાય કરશે. ક્લિયર છે. શાના બનેલા હોય છે તો યાદ રાખજો, કાર્બનના બનેલા હશે. શાના બનેલા હશે? કાર્બન. બ્રશ શાના? કાર્બન અને કોપર ગ્રેફાઇટના બનેલા હશે. ક્લિયર છે. હવે આ જે જનરેટર હોય છે, ડીસી જનરેટર, એ કયા પ્રિન્સિપલ પર કામ કરે છે તો ફ્લેમિંગના રાઇટ હેન્ડ રૂલ, જમણા હાથના નિયમ અનુસાર કામ કરતું હોય છે અને ડાબા હાથના અનુસાર મોટર કામ કરતી હોય છે. ક્લિયર છે. આમાં E બરાબર BVL sin θ તમને ખબર છે, ડાયનેમિકલી EMF ઇન્ડ્યુસ થાય છે. તો આ બધા મુદ્દા હતા ઇમ્પોર્ટન્ટ તમને જોડે શેર કરી દીધા. ક્લિયર છે. ચાલો વાત કરીએ આપણે MCQsની વાત કરી લઈએ ઝડપથી. ચાલો, તો ડીસી જનરેટરમાં નીચે કયું વિધાન સાચું છે તો યાંત્રિક કાર્યશક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. ક્લિયર છે. તો યાંત્રિક કાર્યશક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. કોણ કરે છે તો ડીસી જનરેટર. ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ અનુસાર કામ કરે છે. ક્લિયર છે. ચાલો આગળ વાત કરીએ. ડીસી જનરેટરના આર્મેચરમાં મૂળભૂત રીતે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે તો યાદ રાખજો શું આવશે આમાં? એસી આવશે. શું આવશે? એસી. ક્લિયર છે. ડીસી જનરેટરમાં આર્મેચરમાં ઉત્પન્ન થતા એસીનું ડીસીમાં રૂપાંતર કરવા માટે કઈ ડિવાઇસ વપરાય છે તો કોમ્યુટેટર. હમણાં જ આપણે વાત કરી કોમ્યુટેટર. ઓકે. ડીસી જનરેટરમાં આર્મેચરનું જોડાણ સ્લીપ રિંગો સાથે કરવામાં આવે તો કેવું આઉટપુટ મળશે તો ઓલ્ટરનેટિંગ કરંટ મળશે. ક્લિયર. ચલો નેક્સ્ટ વાત કરીએ. જો ડીસી જનરેટરમાં આર્મેચરનું જોડાણ સ્લીપ રિંગ કે કોમ્યુટેટર સાથે કરવામાં આવે તો કેવું આઉટપુટ મળશે તો ડાયરેક્ટ કરંટ મળશે. ક્લિયર છે. શું કહે છે? ડીસી જનરેટરના આર્મેચરનું જોડાણ અહીંયા જુઓ સ્પ્લિટ રિંગ કે કોમ્યુટેટર સાથે કરવામાં આવે છે તો આઉટપુટ કેવું મળશે? ડાયરેક્ટ કરંટ મળશે. મેગ્નેટિક ફિલ્ડમાં વાહકને ગતિ આપવામાં આવે ત્યારે ઉત્પન્ન થતું EMF એ ડાયનેમિકલી હોય છે. કેવું હોય છે? ડાયનેમિકલી હોય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. 1 સેકન્ડમાં 1 વોલ્ટ ઉત્પન્ન કરવા માટે ફરતા કંડક્ટર દ્વારા 1 વેબર ચુંબકીય ફ્લક્સ કપાવી જોઈએ. ડીસી જનરેટરમાં કઈ ક્રિયા દ્વારા EMF ઉત્પન્ન થાય છે? ડાયનેમિકલી ઇન્ડ્યુસ EMF દ્વારા. નેક્સ્ટ વાત કરીએ. ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના બીજા નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્રમાં ફરતા વાહકમાં ઉત્પન્ન થતા EMFની દિશા કયા નિયમથી જાણી શકાય છે તો ફ્લેમિંગના જમણા હાથના નિયમ અનુસાર જાણી શકાય છે. ચાલો, ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના બીજા નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્રમાં ફરતા વાહકમાં ઉત્પન્ન થતું EMF કયા સૂત્રથી દર્શાવાય છે તો યાદ રાખજો આ રહ્યું. ક્લિયર. આના પર દાખલો આવશે, આપણે દાખલો જોઈશું. સિંગલ લૂપ ડીસી જનરેટરમાં ના આઉટપુટ વોલ્ટેજ કેવા હોય છે તો પલ્સેટિંગ ડીસી હોય છે. ડીસી જનરેટરમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ કયા સૂત્ર દ્વારા દર્શાવવામાં છે તે યાદ રાખજો. E = V + I × RA. ડીસી જનરેટરમાં આર્મેચરમાં કઈ સ્થિતિમાં મહત્તમ વોલ્ટેજ મળશે તો ફ્લક્સ કપાવાનો દર મહત્તમ થશે ત્યારે. ડીસી જનરેટરમાં ઉત્પન્ન થયેલા EMFની દિશા શોધવા માટે નીચે પૈકી કયો નિયમ વપરાય છે તો ફ્લેમિંગના જમણા હાથનો નિયમ વપરાય છે. સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં EMF કયા કારણે ઉત્પન્ન થાય છે તો ફિલ્ડ પોલના કે શેડ્યુલ મેગ્નેટિઝમના કારણે. ચાલો અહીંયા જુઓ. નીચેના દર્શાવેલ આકૃતિમાં માર્કિંગ મુજબ કંડક્ટરમાં કરંટની દિશા કઈ હશે? પ્લસ જે છે નિશાની અંદર જતો વીજ પ્રવાહ દર્શાવે જ્યારે માઇનસ જે છે એ નિશાની બહાર નીકળતો વીજ પ્રવાહ બતાવે છે. તો અહીંયા આન્સર શું આવશે? એ આવશે. ક્લિયર છે. નેક્સ્ટ વાત કરીએ. ડીસી જનરેટરના આર્મેચરમાં પ્રારંભિક રીતે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે તો ઓલ્ટરનેટિંગ વીજ પ્રવાહ. જો જનરેટરના રોટેટિંગ આર્મેચર કંડક્ટર સાથે સ્લીપ રિંગ જોડવામાં આવે તો આઉટપુટ વીજ પ્રવાહ કેવો હશે તો ઓલ્ટરનેટિંગ કરંટ હશે. જો રોટેટિંગ આર્મેચર કંડક્ટર સાથે
સ્લીપ રિંગ સાથે જોડવામાં આવે તો આઉટપુટ વીજ પ્રવાહ કયા પ્રકારનો ડાયરેક્ટ કરંટ હશે? ડીસી જનરેટરની અંતિમ આર્મેચર કોઇલમાં ઉત્પન્ન થતા ઈએમએફને કોમ્યુટેટર અને બ્રશ દ્વારા આઉટપુટમાં રહેલા લોડ ટર્મિનલ સાથે જોડવામાં આવે છે. હમણાં જ આપણે ચર્ચા કરી. ક્લિયર છે? ડી આવશે. વિદ્યુત જનરેશનમાં સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કરતાં ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફને વધારે મહત્ત્વ આપવામાં આવે છે કારણ કે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરીને તે ખૂબ જ સરળ રીતે ઉત્પન્ન કરી શકાય છે. ડીસી જનરેટરમાં 2 કરતાં વધારે સ્પ્લિટ રિંગ અથવા કોમ્યુટેટરની શા માટે જરૂરત રહે છે? વાઇન્ડિંગમાં કોઇલની સંખ્યા વધારવા માટે. નીચેના પૈકી કયા પ્રકારના જનરેટરમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમનું અસ્તિત્વ અગત્યનું નથી? તો સેપરેટરી એક્સાઇટેડ જનરેટરમાં. ફિલ્ડ વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા ફ્લક્સની મહત્તમ કિંમત ક્યારે હોય છે? તો કોર સેચ્યુરેટેડ થાય ત્યારે. સેપરેટરી એક્સાઇટેડ જનરેટરમાં ઉત્પન્ન થતું વોલ્ટેજનું મુખ્ય 2 પેરામીટર પર આધાર રાખે છે, સ્પીડ અને બીજું કયું છે? ફિલ્ડ ફ્લક્સની સ્ટ્રેન્થ. ડીસી જનરેટરના આર્મેચરમાં ઉત્પન્ન થતું ઈએમએફ આર્મેચરની સ્પીડના સમપ્રમાણમાં હોય છે. ડીસી જનરેટરના આર્મેચર કંડક્ટરમાં પ્રારંભિક રીતે ઉત્પન્ન થયેલું એસી વીજ પ્રવાહ એ કોમ્યુટેટર દ્વારા ડીસી બને છે. ચાલો, આકૃતિમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે તો આમાં જે ગોળ ગોળ ફરતી વસ્તુ જે હોય તો એમાં એક જ ઈએમએફ હોય, ડાયનેમિકલી ઈએમએફ. ક્લિયર છે? ડાયનેમિકલી ઈએમએફ. ચાલો, અહીંયા શું કહે છે? નીચે દર્શાવેલ આકૃતિમાં એક કંડક્ટર યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં ફરે છે. કંડક્ટરની કઈ પોઝિશનમાં વધારે વોલ્ટેજ ઉત્પન્ન થશે? તો 1 અને 2 પોઝિશનમાં. જો અહીંયા જો 1 અને 2 પોઝિશન, 1 અને 2 પોઝિશનમાં. ક્લિયર છે? નેક્સ્ટ, નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફ્લેમિંગના જમણા હાથના નિયમ અનુસાર લૂપમાં કરંટની દિશા કઈ હશે? તો A થી B અને C થી D. A થી B જો આવી હશે, A થી B અને C થી D, આ રીતે. ચાલો, સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટરને નિર્ધારિત દિશા કરતાં ઉલટું ફેરવવામાં આવે તો શું થશે? તો પોલ શુમાં રહેલા રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ નાશ પામશે. ચુંબકીય ક્ષેત્રમાં ફરતી કોઇલના અક્ષને ફ્લક્સની પેરેલલમાં રાખવામાં આવે તો કોઇલમાં કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થશે? તો ન્યૂનતમ વોલ્ટેજ ઉત્પન્ન થશે. કેટલા? ન્યૂનતમ વોલ્ટેજ ઉત્પન્ન થશે. ડીસી જનરેટરમાં ઉત્પન્ન થતા ઈએમએફનું સૂત્ર શું આવશે? તો યાદ રાખજો, સૂત્ર આ છે, E=5Zn/60 P/A. લેફ્ટ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય છે? તો પોલની સંખ્યા જેટલી હોય છે. પોલની સંખ્યા જેટલી હોય છે. બરાબર. પણ વેવ વાઇન્ડિંગ કે ત્યારે 2 આવશે. આ 2 ક્યારે આવશે? જ્યારે વેવ વાઇન્ડિંગની વાત હોય ત્યારે 2 આવશે. ક્લિયર? વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય છે? 2 હોય છે. કેટલી હોય છે ભાઈ? 2. ડીસી જનરેટરમાં લેફ્ટ વાઇન્ડિંગ નીચેના કયા રેટિંગ માટે વપરાય છે? તો લો વોલ્ટેજ હાઈ કરંટ. આ પૂછાશે એક્ઝામમાં. આ મેટ્રોની એક્ઝામમાં હતી ને વખતે આ પ્રશ્ન પૂછાયો હતો. મેટ્રોની એક્ઝામમાં હતી ત્યારે આ પ્રશ્ન પૂછાયો હતો કે ડીસી જનરેટરમાં લેફ્ટ વાઇન્ડિંગ નીચેના કઈ રેટિંગ માટે વપરાય છે? તો લો વોલ્ટેજ. લેપ તો લો વોલ્ટેજ હાઈ કરંટ. યાદ રાખજો. ડીસી જનરેટરમાં વેવ વાઇન્ડિંગ નીચેના કયા રેટિંગ માટે વપરાય છે? તો હાઈ વોલ્ટેજ લો કરંટ. લેપ અને વેવ વાઇન્ડિંગ કહે તો લો કરંટ અને લેપ કહે તો હાઈ કરંટ. લેપ તો હાઈ કરંટ, વેવ કહે તો લો કરંટ. જો દાખલો આવ્યો છે, દાખલામાં કંઈ કરવાનું નહીં. જો સમજો, ક્યાં કે ભાઈ, હા, 40 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો કંડક્ટર 2 વેબર મીટર સ્ક્વેરના ચુંબકીય ઘનતા ધરાવતા ફિલ્ડમાં 25 મીટર સેકન્ડની ઝડપથી ફરે છે તો કંડક્ટરમાં ફિલ્ડ 30 ડિગ્રી પહોંચે તો કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થશે? સૂત્ર છે BVL sin θ. ચાલો, લંબાઈ આપેલી છે કેટલી? 40 સેન્ટીમીટર. ક્લિયર? વેબર પર મીટર સ્ક્વેર એટલે કે 2 વેબર. ક્લિયર છે? અને ઝડપથી ફરે છે એટલે કે 25 આપેલા છે વેલોસિટી. ફિલ્ડમાં 25 મીટર પર સેકન્ડની ઝડપથી ફરે છે તો કંડક્ટર ફિલ્ડની 30 ડિગ્રી એટલે sin θ બરાબર કેટલા? 30 ડિગ્રી. તો તમારે શું કરવાનું છે આમાં? કંઈ કરવાનું નહીં. સૂત્ર શું છે ભાઈ? BVL
સાઇન થીટા. ચલો કિંમત મૂકો. ચલો 2 વેબર 25 એલ કેટલા આપેલા છે કે ભાઈ એલ કે હા 40 અને સાઇન 30. સાઇન 30ની કિંમત કેટલી આવશે? 0 30 45 એટલે 1/2 આવશે. ક્લિયર છે? 2 કેન્સલ. કેટલા થશે ભાઈ? 25 ચોક 100. 25 ચોક 100 અને ક્યાં 0. અને અહીંયા લંબાઈ સેન્ટીમીટરમાં આપેલું છે. કન્વર્ટ કરું છું આપણે તો કેટલા આવશે? 10 વોલ્ટ આવશે. ક્લિયર? શું આવશે ભાઈ? અહીં 10 વોલ્ટ આવશે. નેક્સ્ટ વાત કરીએ. કોઇલમાં ઇન્ડ્યુસ EMF શોધવાનું છે. અહીંયા 300 આટા ધરાવતી કોઇલ સાથે 8 મિલીવેબર ચુંબકીય ફ્લક્સ 0.02 સેકન્ડ માટે સંકળાય છે. કોઇલમાં ઇન્ડ્યુસ EMF N/dt વાળું સૂત્ર છે ને એ વાપરો. N/dt. ચલો 300 આટા આપેલા છે. ફ્લક્સમાં ફેરફાર કેટલો આપેલો છે? 8 મિલીવેબર 10⁻³ કેટલા સેકન્ડ માટે છે? અહીંયા 0.02. બરાબર. આની અંદર કિંમત મૂકશો તમે તો 240 આવશે. ક્લિયર? કેટલો આવશે ભાઈ? 240 આવશે. નેક્સ્ટ. હવે જો આ બધા જેટલા બી દાખલા છે એના અંદર એક જ સૂત્ર છે, તમે લોકો મૂકી દેજો. EG ઇઝ ઇક્વલ ટુ 5ZNP/60 × A. આ સૂત્ર પરથી આ દાખલા સોલ્વ થઈ જશે. EG બરાબર 5ZNP/60 × A. ક્લિયર છે? ચાલો તો આ બધા દાખલા એના પર સોલ્વ થઈ જશે. નેક્સ્ટ વાત, નીચેના પૈકી કયો પ્રકાર સેલ્ફ એક્સાઇટેડ જનરેટરનો છે? તો બધા જ. સિરીઝ હશે, શન્ટ હશે, કમ્પાઉન્ડ બધા આવશે. ડીસી જનરેટરની સેલ્ફ એક્સાઇટેશન મેથડમાં નીચે કયું વિધાન સાચું છે? તો ફિલ્ડ વાઇન્ડિંગ આર્મેચર વાઇન્ડિંગની સિરીઝ અથવા પેરેલલમાં જોડવામાં આવે છે. સાયકલમાં લગાવવામાં આવતો ડાયનામો એક કયા જનરેટરનો પ્રકાર છે? તો પરમેનન્ટ મેગ્નેટ જનરેટર. ક્લિયર? આ સેપરેટેડ અહીંયા જો અહીં સેપરેટ એટલા માટે અલગથી અહીંયા સ્વિચ આપવામાં આવી છે, અહીંયાથી અલગ આપણે સપ્લાય આપીએ છીએ. એટલે કે સેપરેટેડ એક્સાઇટર આપણે સેપરેટરે મૂકેલું છે. ક્લિયર છે? એટલા માટે આ સેપરેટેડ એક્સાઇટેડ જનરેટર છે. ચલો તો આપણે આટલા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં બીજા ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. ઓકે, જય હિન્દ.